वडोदरा में एक मासूम की मौत ने पूरे इलाके को स्तब्ध कर दिया है। सिर्फ 5 साल की बच्ची ध्यानी ठक्कर, जो माता पिता की देखभाल खो चुकी थी, अपने दादा दादी के साथ रह रही थी, संदिग्ध हालात में जिंदगी की आखिरी सांस ले गई। સવારે 8 વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની, એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા, એમ કે એ સિરિયસ છે ધ્યાની. એટલે અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ, અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા. અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું. તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી, અને એક્સપાયર થઈ ગઈ છે. એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું, શાના લીધે આટલું હરતી ફરતી છોકરી, મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે, તો એ અચાનક એનું મરણ કેમનું થાય, એ સવાલ તો થાય જ ને એમ. એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું. એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે, એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી. પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું, અને સારું હતું દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે। जानकारी के मुताबिक उसे सर्दी खांसी के लिए मेडिकल स्टोर से लाई गई सिरेप पिलाई गई। कुछ ही समय बाद उसकी तबीयत अचानक बिगड़ गई और अस्पताल पहुंचाने से पहले ही मासूम बच्ची का निधन हो गया। बच्ची की मासी ने दवा के असर पर सवाल उठाए हैं। वहीं परिवार ने मेडिकल स्टोर और दवा की गुणवत्ता को लेकर गंभीर आरोप लगाए हैं। इस घटना ने परिजनों और क्षेत्रवासियों में भारी आक्रोश पैदा कर दिया। मामले की गंभीरता को देखते हुए पुलिस के वरिष्ठ अधिकारी ACP RD कवा गोत्री अस्पताल पहुंचे और जाँच शुरू कर दी। ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે, જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું, અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને PM પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે। એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું PM થશે, PMમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે, અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ। આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા, મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે, તો મરણ જનારના કાકાનો પોતાનો મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે। બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે। એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે, તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે। पोस्टमार्टम रिपोर्ट आने के बाद ही मौत का असली कारण सामने आएगा। બાળકીનું અકુદરતી રીતે મોત થયેલું જાણવા મળેલ છે, પરંતુ એ માટે અમે અમારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પણ એનું એ બાળકીનું થયું છે, પોલીસ કેસ પણ નોંધાયેલો છે। તો આ અંગેની તમામ જાણકારી તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકે।